રસોઈ પણ બની ગઈ છે અને આપણે નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને ઓલા ત્રણે એને નવડાવી દીધા છે અને જે ત્રણે છે ને રમે છે એ શું કરો જે ત્રણે રમે છે આપણે છે ને રીલ શૂટ કરવાની હતી એટલે આપણે રીલ શૂટ કરીને નવરા થઈને બેસી ગયા છીએ અને એ છે ને બોલથી રમે છે હા એ બહાર જાય તાર જવું છે ઓલા જઈશ ને એના ભેગું જવું છે એ તો બહાર જાય છે ત્યાં જવું આપણે ભેગું જવું છે શું કરવા દઉં ચો પડીશ હમણાં જવું છે આવું છે બતાવ લિપસ્ટિક છે આ હે ને એના ઓલામાં ગોળણી થઈ હોય ને આવે ને કટલેરી એની લિપસ્ટિક છે ને હાચવી રાખે હે તમે બહુ ગમે તમારે નીચી બેને લિપસ્ટિક બહુ ગમે છે ને ભેગી ભેગી એમાં કાંઈ નથી એમ તો એ ક્યારની આમાં પાણી ભરી દો ફૂંકાઈ ગઈ છે હવે કાંઈ છે નહીં પાણી ભરી લે પછી રમતી આમ કરીને બતાવજો બધાને કે જુઓ મારી લિપસ્ટિક કે એને લિપસ્ટિક બોલતા નથી આવતી પેસ્ટિક બોલે શું છે બિસ્કિટ તો લિપસ્ટિક 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 હા તે જમી લીધું બેટા મને ખાવું શું ખાવ બીજું ખાવું હું બીજું મેં ખાઈશ મેં પાક પાક જો અત્યારે હે ને વરસાદ આજે નથી રાતે તો બહુ જ વરસાદ હતો અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે અને જો તડકા જેવું એટલે આમ તડકો નથી પણ એવું લાગે પ્રકાશ જેવું જો એવું વાતાવરણ મસ્ત થઈ ગયું છે પણ હવે લાગે છે કે હમણાં પાછું થોડીક વાર વરસાદ બપોર પછી આવવાનો હોય એવું લાગે છે ઓલા બે કેમ છે છો વીરજા જો માસી પાછું પણ ફળ્યું ધોઈ નાખ્યું એકવાર ખબરમાં ધોઈ પાછું ધોઈ નાખ્યું પગલાં થઈને ઘણી ઘડી આવે એટલે ગારો ને બધું આવે ને અંદર એટલે એ ઓલું લઈ લે લોક ક્યાં જો તાળુંમાં પડ્યું અત્યારે બપોરે ભાગ હોય 12 વાગે કેટલા વાગ્યા તો જો 12:30 થવા આવ્યો જો વાથી હે ને એમ બોલતા આવે છે કે રોંઢે મેગી ખાવે હજી રોંઢો થયો નથી ત્યાં મેગી કરવાની તૈયારી કરવા માંડે રોંઢાની હા પણ રોંઢો તો થાય દે હજી 4-5 થાય ત્યારે ને અત્યારે બપોરે મેગી હોય કોઈ દી મેગી ખાવી અત્યારે બપોરે 12 બપોરે મેગી હોય હા એ રોંઢે કરી દઈશ હે કોને જાવું ચક્કીવાળા ક્યાં કોલા બેન એ મુક્ત નડી જો માસી જાય છે બધું કામ પતી ગયું છે હવે માસી નીકળી ગયા અને અમે આપણી ગાડી આવી ગઈ એટલે આપણે રમવાની અહીંયા જગ્યા ન રહે અહીં છે ને 4 વ્હીલ રાખી દીધી છે ને એટલે હે ને રમવાની ઓલ બાજુ જાય ને નકા હે ને એના ઓલા જે આપણે ઝાડવા વાવેલા હે ને એના કુંડિયામાં ગારો હોય ને ગારો કાઢવા જાય બીજું કાંઈ કામ કરતો નથી જો ત્યાં એક વાલ છે ને એમાં નળી ચડાવે બસ હજી બહુ ચાલુ કરતા નથી આવડતું નકર તો બધે પાણી કરે જોઈએ હજી ચડાવશે ને હજી કાંઈક કરશે એમાં ચડી જ જાય એના ન ચડે એવું બને નહીં અહીં લેતો જો મારે હે ને અહીંયા વીરજા લઈ લે ભાઈ જો અહીંયા હે ને મારે મસ્ત મજાના જો તુલસીમાં થઈ ગયા છે જો એકદમ મસ્ત મારે તુલસીમાં પણ થઈ ગયા છે જો કેવા સરસ થયા છે તુલસીમાં મમ્મી રોજ પૂજા કરે જો આને હે ને તુલસીમાંની અમે રોજ પૂજા કરીએ એટલે હે ને આપણે જો તુલસીમાં મસ્ત મજાના થઈ ગયા છે જો આમાં હે ને ઝીણા હે ને રોપડા ઉઈ ગયા છે એ પણ હવે થઈ જાય પણ આ મોટા છે અત્યારે ચોમાસામાં તો બહુ જ વધશે એટલે મોટા થઈ જાય અને આ છે અમારા નાગરવેલના પાત જો એની વેલે હે ને ઓ મોટી થઈ ગઈ છે પણ હે ને અહીંથી થોડા હે ને એવું કંઈક જીવડા આવે હે ને તો પાન છે ને સુકાઈ જાય છે જો કેટલા પાન સુકાઈ ગયા ખાઈ જાય એને હે ને એટલે પછી ઓલા થઈ જાય બાકી બધે જો લીલી છમ થઈ ગઈ છે બધે ઝીણા ફૂટ થઈ ગઈ છે ને એટલે જો બધે મસ્ત અને અહીંયા થોડિયું તો બહુ મસ્ત જ છે એકદમ લીલું છે માસી આજે કામ કરવા આવ્યા ને તો કહેતા હતા કે આપણે અહીંથી કાપી નાખવી છે તો કે આખી હે ને લીલી થઈ જાય મસ્ત મજા મેં કીધું ના એટલી માંડ મોટી થઈ છે ને હવે નથી કાપીવાનો કેટલો ટાઈમ લાગ્યો ત્યારે એવડી થઈ હું કાપી નાખી તો પછી વળી ન ચડે તો એટલે એ પ્રોબ્લેમ છે હા મારે હે ને આમ બધે લેવી છે અહીંથી છે ને
અહીંથી હે ને આ બધી હે ને અહીં આ બધી હે ને બારી લગીને લેવી છે વાં લગીને લેવી છે જો. એટલે હે ને હું કહે ને આ છે ને આ લેવાઈ જાય ને એટલે હે ને જો આપણે હે ને આમ જો આમાં હે ને આમાં હરિયમ આવી જાય ને તો મસ્ત મજાને એમ ગોઠવાઈ જાય તો સરસ લાગે. ઓય આમ ગુજરી હા એટલે ગુચરી થઈ જાય ને એટલે મસ્ત મજાની લાગે. આમ લઈ લેવાય થોડી પછી આમ મોટી થતી જાય એમ જાતી જાય. તો અમે હે ને જો અત્યારે હે ને આમ એ વરસાદ નથી એટલે આપણે થોડીક વાર બાઈને આમ છે બધું કામ રેડી થઈ ગયું છે નવાઈ ગયું છે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે રીલ શૂટ કરવાની હતી એ પણ થઈ ગયું છે અને બધા એ છોકરા રમે છે ને આપણે બાઈને થોડીક વાર હે ને વરસાદ નથી તો રમીએ બાકી તો અંદર ઘરમાં પુરાઈ જવાનું હોય વરસાદ આવે ને એટલે તો અને અહીં જો નળીથી હામાં નિશાળે નથી ગયા. જો લે લપટશે લઈ લે તો જો એકબીજાને નળીમાં હું કરે છે. આજે આપણે નિશાળે જવું. આજે એને આ બેન નિશાળે ન ગયા એને કંઈક બાળ સભાનું એવું કંઈક કહેતી હતી એટલે એવું છે એટલે એ રહી નથી અને પાછી એને હું થયું તાર ફ્રેન્ડ સાથે શું થયું એ આપણે એની પાસે જાણવાનું એટલે એની ફ્રેન્ડ સાથે શું થયું છે ને એ કાંઈ ખબર નથી આવો તો વિચારીને શું થયું અહીંયા જો એની ફ્રેન્ડ સાથે હું થયું ને હું એને ફ્રેન્ડ હું ને મારી ફ્રેન્ડ એટલે પેલા બે ભેગા રહ્યા હતા ને તો એમાં હું ભૂલી ગઈ જાતા એના ઘરે ત્યાં તો પછી અમારા બેનો ઝઘડો થઈ ગયો. પછી શું થયું હે પછી શું કીધું એનું હે કાંઈ નહીં. સાચું બોલ નકર હું કહીશ બધા મિત્રોને હું કહીશ ઈ પહેલા તું જણાવી દે બોલ આ હું એમ કીધું કે છે ને કાંઈ નહીં મારે હે ને બહારગામ જવાનું. તો ચાલો એ અત્યારે તમને આજે છે ને ગાય સાચું નહીં બોલે હું તો સાચું બોલે છે કાંઈ ન થોડુંક કહેવું પડે આપણે મિત્ર સાથે તો જણાવવું પડે ને આપણે યુટ્યુબના મિત્ર સાથે ને બધી કંઈ શેર કરવું પડે આપણે બોલ શેર કરવું છે કરું શેર હું વહી જઈશ ઘરમાં. ઘરમાં જા પણ હું શેર કરી દઉં તું ભલે ને ઘરમાં જા તું કેસ કેવું કર તો સ્કૂલે જવું પડશે બોલ શેર કરવું કે સ્કૂલે જવું સ્કૂલે હા હા તો જા સ્કૂલે જા કે શેર કરું હા તો બોલ હાલો એ જ જણાવશે શું હતું હાલો પ્રોબ્લેમ બોલો વિરજાબેન બોલો મેં ખોટા એના બાનું એવું કહ્યું કે મારી બેનને દવાખાને જવાનું. એમાં હું થયું ખબર એને બે ડાન્સ માર્યું હોય છે એટલે ઓલે કીધું તું કે તું મારે એને પ્રેક્ટિસ કરવા આવજે તો એને પ્રેક્ટિસ કરવા ગઈ ને એની ઘરે ભૂલી ગઈ. તો એને ભૂલી ગઈ તો એની ફ્રેન્ડે એને કીધું કે તું છે ને આવીશ નહીં તો હું તારી કીટા થઈ જાય એટલે એ બે હે ને એ બેને હે ને કીટા થઈ ગઈ તો આને એમ કીધું કે મારી બેન છે ને નાની એને મજા નથી ને એને બાટલા ચડાવવા જવાનું એટલે એને હું શનિવારે નહીં આવું એટલે જો આ શનિવારે જઈશ તો ઓલી એની ફ્રેન્ડ છે ને કીટા કરી નાખે એટલે એ પ્રોબ્લેમ હતો ને એ પ્રોબ્લેમ કે સ્કૂલે નથી ગઈ એ કે મારી એ કે બેસ્ટ ફ્રેન્ડ છે અને કીટા કરી નાખે પછી મને બોલાવે નહીં તો એને જવું કે એટલે એને મને કે જો એ કે હે ને મારે એ કે હે ને એ કે મારે એને જવું જ નથી એટલે એને યાદ જો સ્કૂલે ન ગઈ એટલે મને હે ને બહુ જ હસવું આવે ને મને ખબર પડી ને મેં કીધું તારે નથી જવું તો કે ના મેં કેમ પછી મેં એને બધો પ્રશ્ન પૂછ્યો મેં કીધું કેમ તારે નથી કેમ જવું એ પ્રશ્ન તું મને કહીશ ને તો જ હું તને સ્કૂલે નહીં જાઉં સાચે સાચું બોલીશ ને તો જ એટલે એને મને સાચે સાચું કહી દીધું કે આ રીતના મારો પ્રશ્ન છે અને એને આજે હે ને કંઈક બનાવવાનું ને એવું કંઈક અલગ અલગ જો હતું. તારે મેં મારી ફ્રેન્ડને કીધું ને તો મેં એમ કીધું બાલ સભા શનિવારે ટેન્શન. આ તો એમાં એવું બહુ એમાં આના હે ને કોઈ તો નસીબ થોડાક મોડા હતા એટલે એને કીધું કે જ્યારે શનિવારે બાલસભા રાખી હતી ને નકર તો બાલસભા હોત તો આને કોઈ ટેન્શન નહોતું ટીકાનું ને એવું કંઈ આવે જ નહીં પ્રશ્ન તો હે ને આના નસીબ એટલા મોડા નથી બાલસભા શનિવારે કેન્સલ થઈને બુધવારે બાલસભા ગઈ એમાં હે ને આનું થઈ ગયો છતું બધું તો એને ફ્રેન્ડે કીધું તું ખોટું બોલે તો હું શનિવારે નહીં અમારી બેનને બાટલા ચડાવવા જવા તું જોઈ લેજે એટલે એને સ્કૂલે જવાનું નહોતું પણ મેં સાચું બોલાવ્યું તું સાચું બોલીશ તો જ તને એવું કરીશ જવા નહીં જાવ નકર તો તને હું મૂકી જઈશ તો ચાલો આપણે આજે એટલું કેવી લાગ્યો અમારો વિડીયો જરી કમેન્ટ કરજો અને ફૂલ વિડીયો યુટ્યુબમાં હવે હે ને બુધવારે જવાનું ટેન્શન. બુધવારે જો મારી બહુ હલવાણી થઈ હું હે ને એક ખોટું બોલ્યું ને એમાં 50 ખોટા બોલવા પડ્યા મને. જો હવે બુધવારે તો હું જાઉં તો એની ભેગું મારે રહેવું જ પડે જરૂરી
તો મારે શું કરવું મમ્મી તું જ કે ને. તો આ ફ્રેન્ડને કયો કમેન્ટ કરે કે શું કરાય કે તું બોલ. ચાલો એમ કે ગાઈસ બધા કમેન્ટ કરજો. જો ચાલો ગાઈસ બધા કહેજો હું શું કરું ને એ નીચે લખજો. તો ચાલો અત્યારે એટલું. બાય બાય. જય માતાજી. નેક્સ્ટ વિડીયો. એક ખોટામાં હે ને મારે 50 ખોટા બોલવા પડ્યા. મારી ફ્રેન્ડે હે ને એ મારા હાટું હે ને નામીનું લખાયું તે દી ગુરુ 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 બ્રહ્મા એ એવો શ્લોક બોલવાનો ગુરુ વિશે બોલવાનું મારે. અને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ એ ગુરુદેવો મહેશ્વર એ ને. ચાલો એને શ્લોક બોલવાનો છે તો એ બુધવારે છે પણ હજી તો આપણે વાર છે 2-3 દિવસની. ત્યાં અત્યારથી તું એટલું ટેન્શન લેમાં તારી ફ્રેન્ડ કેવી છે મારે જોવા આવવું જોઈએ કે આ ફ્રેન્ડ કેવી છે. તો ચાલો બાય બાય અત્યારે એટલે કહું બધા